ભાવનગર શહેરના પાનવાડી વિસ્તારમાં બાઇક ચાલક જઈ રહ્યા હોય ત્યારે એક અજાણ્યા શખ્સે તેને ઊભા રાખીને તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો। આ બાબતે કુંભારવાડા અમર સોસાયટીમાં રહેતા વિજયભાઈ ત્રિકમભાઈ ગોંડલિયાએ નીલમબાગ પોલીસ સ્ટેશનમાં એવા મતલબની ફરિયાદ નોંધાવી છે કે તેઓ વાઘાવાડી રોડ પર ઇલેક્ટ્રિક મટીરીયલ લેવા જતા હતા ત્યારે પાનવાડી ચોકથી જમોડ સ્કૂલવાળા ખાંચામાં પહોંચતા બાઇક આડે એક યુવાન આવી ગયો હતો અને બાઇક ઊભું રખાવીને હું રાહુલ ઉર્ફે ટીટી છું, તારું બાઇક આડુંઅવળું કેમ ચલાવે છો તેમ કહીને ગાળું દેવા લાગ્યો અને તેની પાસે રહેલું લોખંડનું ધારિયું કાઢીને મને ધમકાવવા લાગ્યો અને લાફા મારવા લાગ્યો અને બાઇકને નુકસાન પહોંચાડ્યું। તે દરમિયાન પોલીસ વાહન આવી ગયેલ અને યુવકને પોલીસ સ્ટેશનમાં લાવેલ અને રાહુલ ઉર્ફે ટીટી નામના અજાણ્યા યુવક સામે ફરિયાદ નોંધાવી હતી। જો કે રસ્તા ઉપરથી વાહન ચાલકો અને રાહદારીઓ પસાર થઈ રહ્યા હતા અને યુવાન દ્વારા ધારિયા જેવા હથિયાર વડે હુમલાનો પ્રયાસ કરાયો હતો, જેના વિડીયો પણ વાયરલ થયા છે। બાડો શું બનાવ બન્યો? કાંઈ નહીં, હું ગાડી લઈને મારી આવતો તો મારી ઓફિસે જતો તો અહીંયા અને સીધો મને ધારિયાનો ઘા કર્યો અહીંયા તો ગાડી કેમ આમાં હાંકે છો એવી રીતે સીધો ઘા કર્યો ને અહીંયા મને ધારિયું માર્યું છે। કેટલા જણા તમારો? એક જ વ્યક્તિ। ક્યાં બનાવ બન્યો? મેં મારી ગાડી તોડી નાખી અહીંયા જ તે। કયો વિસ્તાર? કયો વિસ્તાર? હે કયો વિસ્તાર? આ ફિલ ગાર્ડન કહેવાય વિસ્તાર અને મારી ગાડી જો ગાડી આખી તોડી નાખી।